હેલો એન્ડ વેલકમ. હું એન્ટરટેનમેન્ટનો તમારો વીકલી ડોઝ લઈને ફરી હાજર થઈ ગઈ છું. વેલ, આજે થોડી અલગ વાત કરીશું. આજે વાત કરીશું ઇન્ડસ્ટ્રીના એક એવા સુપરસ્ટારની કે જેણે લાખો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પહેલા સુપરસ્ટારની વાત કરીએ તો તેમણે આજ સુધી 40થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાંથી 20થી વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ છે. વેલ, તેઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એટલે કે તેઓ મોટા પડદે આવ્યા એક અભિનેતા તરીકે. એ પહેલાં તેઓ એક ખૂબ સફળ લોકગાયક હતા અને કદાચ આ લોકગાયક તરીકેની તેમની સફળતા જ તેમને એક્ટર તરીકે લઈ આવી. જે મિત્રો, આજે વાત કરીશું વિક્રમ ઠાકોરની, એમની એવી ફિલ્મોની, એમની 6 ફિલ્મોની કે જેણે બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ કમાણી કરી છે. સૌથી પહેલા વાત કરીએ એમની ફિલ્મની એકવાર પીયુને મળવા આવજે. આ વિક્રમ ઠાકોરની પહેલી કમર્શિયલ ફિલ્મ હતી જે 25 અઠવાડિયાથી વધુ ચાલી હતી. બોલો, તમે આ ફિલ્મ જોઈ છે? ના જોઈ હોય તો આજે જોઈ લેજો. આવી જ એક બીજી સુપર હિટ ફિલ્મ એટલે લવ ટ્રાયેંગલ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. એમની બીજી એક ફિલ્મની વાત કરીએ, અવતાર ધરીને આવું છું. તો આ ફિલ્મની વાર્તા ખૂબ જ સુંદર હતી કે એક બેફિકર માણસ કે જે આખી જિંદગી કશું કરતો નથી. હવે તે જ્યારે મોત એનું નજીક આવી ગયું છે ત્યારે તેનું ભૂતકાળ વિચારે છે અને વિચારે છે કે મેં આખા જીવનમાં આપણે કર્યું છે શું. આ સુંદર સબ્જેક્ટ સાથેની ફિલ્મ પણ સુપર ડુપર હિટ રહી હતી. આ લિસ્ટમાં આગળ આવે છે મા બાપના સંબંધોને રજૂ કરતી વિક્રમ ઠાકોર અને મમતા સોનીની સુપર ડુપર હિટ ફિલ્મ મા બાપના આશીર્વાદ. એવી જ ભાઈ બહેનની લાગણીઓને રજૂ કરતી ફિલ્મ એટલે ભાઈની બહેનની લાડકી. અને આ જ લિસ્ટમાં જો આગળ વધીએ તો એક ફિલ્મ છે ખેડૂત એક રક્ષક. બહુ સામાન્ય વાર્તા છે. એક ખેડૂતનો દીકરો જે આર્થિક તંગીને કારણે ભણી શકતો નથી, પણ આગળ જઈને ખેડૂતોના ન્યાય માટે લડે છે. આ વિક્રમની ફિલ્મો જો તમે ના જોઈ હોય ને તો તમને યુટ્યુબ ઉપર કે કોઈ પણ OTT પ્લેટફોર્મ ઉપર જોવા મળી જશે. તો આ વીકેન્ડમાં આમાંથી કોઈ એક ફિલ્મ જોઈ લેજો અને તમારી વિક્રમની ફેવરિટ ફિલ્મ કઈ છે ને એમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો.